હલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ. તો કે છે વિદેશી જનીનના દાખલ કરવાથી સજીવના જનીન સ્વરૂપમાં સુધારો કરવાની પ્રક્રિયા એટલે એને શું કહીશું આપણે? ચલો ઓપ્શન જોઈએ. તો એ છે બાયોટેકનોલોજી, બી છે જનીન વિવિધતા, સી છે પેશી સંવર્ધન અને ડી છે જનીન ઇજનેરી. તો આપણને ખબર છે જવાબ કયો હશે? ઓપ્શન ડી જનીન ઇજનેરી એટલે કે જનીન એન્જિનિયરિંગ. ઓકે, હવે બાયોટેકનોલોજી છે તો એમાં જનીન ઇજનેરી વિદ્યા એક એનો ભાગ છે, બરાબર? તો ઓપ્શન એ તો આવશે ને, બાયોટેકનોલોજીમાં બધું જ આવી જાય. જનીનની વિવિધતા, તો એમાં જનીનોની વિવિધતાની વાત કરી છે, વિવિધ જનીનોની વાત કરી છે, બરાબર? તો અહીંયા જનીનના સ્વરૂપમાં સુધારો કરવાની વાત કરી છે અને આપણે ઇજનેરી કહીશું, જ્યારે અહીંયા અલગ અલગ જનીનોની વાત કરી છે. ઓપ્શન બી પણ નહીં આવશે. પેશી સંવર્ધન વનસ્પતિ સાથે સંકળાયેલું હોય છે, ઓપ્શન સી પણ આવશે નહીં. તો આપણો જવાબ કયો થશે? ઓપ્શન ડી જનીન ઇજનેરી. ઓકે, થેન્ક યુ.